નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 25 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ આવવા જઈ રહ્યું છે. જોબ ઓફર લેટર હોવા છતાં એક નાની ભૂલ આખા ઇમિગ્રેશન ભવિષ્યને કરી શકે છે બરબાદ. 2026ની કડક તપાસમાં છુપાયેલું છે કયું મોટું જોખમ, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં રહેતા હજારો H-1B વિઝા ધારકો માટે ચિંતાજનક વળાંક. ગ્રીન કાર્ડ મેળવવાનો ઓટોમેટિક અધિકાર છીનવાયો. ટ્રમ્પ સરકારના કયા નવા ગુપ્ત મેમોથી પરિવારો પર લટકતી હોમ કન્ટ્રી પરત ફરવાની તલવાર શું છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો 1952 પછીના સૌથી ભયાનક આર્થિક સંકટમાં ફસાયું અમેરિકા. ઈરાન યુદ્ધ અને આસમાને પહોંચેલા ગેસના ભાવો વચ્ચે અમેરિકનનો ભરોસો તૂટ્યો છે. શું સુપર પાવર દેશ ઇતિહાસની સૌથી મોટી મંદી તરફ ધકેલાઈ રહ્યો છે અને ગુજરાતીઓને કેવી અસર થશે, તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરી. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય અને અન્ય ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે હવે મહત્વની અને ઘણીવાર ગેરસમજ ઊભી કરતી બાબત ફરી ચર્ચામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે કંપની તરફથી જોબ ઓફર લેટર મળતા જ, સેલેરી પેકેજ નક્કી થતા જ અથવા HR તરફથી ઈમેલ મળતા જ તેઓ તરત કામ શરૂ કરી શકે છે. પરંતુ ઇમિગ્રેશન નિયમોની વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. અમેરિકામાં કાયદેસર રીતે કામ શરૂ કરવા માટે માત્ર જોબ ઓફર પૂરતી નથી, પરંતુ યોગ્ય વર્ક ઓથોરાઇઝેશન અને ખાસ કરીને EAD એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ હોવું અત્યંત જરૂરી છે. F1 વિઝા સ્ટેટસ પર રહેલા વિદ્યાર્થીઓ માટે વર્ક ઓથોરાઇઝેશનના નિયમો ખૂબ જ કડક ગણાય છે અને કોઈ પણ પ્રકારની રોજગારી આપમેળે માન્ય માનવામાં આવતી નથી. માત્ર મૌખિક મંજૂરી, ઓફર ઈમેલ અથવા તો HR દ્વારા મળેલી જે કન્ફર્મેશનના આધારે કામ શરૂ કરવું ઇમિગ્રેશન કાયદા હેઠળ ગંભીર ભૂલ બની શકે છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં અંતિમ અને કાયદેસર પુરાવા તરીકે USCIS દ્વારા આપવામાં આવેલ ઓફિશિયલ વર્ક ઓથોરાઇઝેશન દસ્તાવેજને જ માન્યતા આપવામાં આવે છે. એટલે કે જો વિદ્યાર્થી પાસે માન્ય EAD ન હોય અથવા તેની અસરકારક તારીખ શરૂ ન થઈ હોય તો કામ શરૂ કરવું જોખમી તેની માટે બની શકે છે. યોગ્ય મંજૂરી વગર કામ શરૂ કરવું માત્ર નાની ભૂલ નથી, પરંતુ ઇમિગ્રેશન કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાય છે અને તેની અસર વિદ્યાર્થીઓના આખા ઇમિગ્રેશન ભવિષ્ય પર પડી શકે છે. આવી અનઓથોરાઇઝ્ડ રોજગારીના કારણે ભવિષ્યમાં વિઝા રિન્યુઅલ, સ્ટેટસ એક્સટેન્શન, ચેન્જ ઓફ સ્ટેટસ અથવા લાંબા ગાળાની ઇમિગ્રેશન પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં અરજી રિજેક્ટ થવાની શક્યતાઓ પણ વધી શકે છે. ખાસ કરીને 2026 દરમિયાન વધતી ઇમિગ્રેશન જે કઈ દસ્તાવેજોની કડક તપાસ હોય તેમને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓ માટે સાવચેતી વધુને વધુ જરૂરી બની ગઈ છે. નિષ્ણાંતો હવે શું સલાહ આપી રહ્યા છે તે જાણીએ. તે કોઈ પણ જે જોઈનિંગ ડેટ સ્વીકારતા પહેલા પોતાની વર્ક એલિજિબિલિટી સંપૂર્ણ રીતે ચકાસી લેવી જોઈએ. જોબ ઓફર પર જે પણ દર્શાવેલી જોઈનિંગ ડેટ અથવા તો EAD અથવા તો અન્ય વર્ક ઓથોરાઇઝેશનની જે સ્ટાર્ટ ડેટ એકબીજા સાથે મેળ ખાતી હોવી જોઈએ. જો EAD કાર્ડની અસરકારક તારીખ હજુ ભવિષ્યમાં હોય તો અને વિદ્યાર્થી તે પહેલા કામ શરૂ કરે તો તે ભવિષ્ય માટે ગંભીર કાનૂની જોખમ તેની માટે ઊભું થઈ શકે છે. બીજી તરફ અમેરિકામાં એમ્પ્લોયર્સ માટે પણ નિયમો એટલા જ કડક બની ગયા છે.
દરેક કંપનીએ I-9 એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ અનુસરવી ફરજિયાત હોય છે, જેમાં કર્મચારી પાસે કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓનું ઓથોરાઇઝેશન પેન્ડિંગ, અધૂરું અથવા તો એક્સપાયર થયેલું હોય તો કંપનીઓ જે ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં સાવચેતી રાખે છે અને ઘણી વખત છેલ્લી ઘડીએ વિલંબ અથવા તો અટકાવ પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ગભરાવાની જગ્યાએ યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. જો એપ્લિકેશન યોગ્ય રીતે ફાઇલ કરવામાં આવી હોય તો વિદ્યાર્થીઓને પોતાના કેસનું સ્ટેટસ, પ્રોસેસિંગ અપડેટ અને ઓફિશિયલ નોટિસ જોવાનો સંપૂર્ણ અધિકાર મળે છે કે તેમને હોય છે. કોઈ પણ ગૂંચવણ ઊભી થાય ત્યારે યુનિવર્સિટીના DSO એટલે કે જે ડેઝિગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ અથવા તો અધિકૃત ઇમિગ્રેશન એડવાઇઝર સાથે સંપર્ક કરી સ્પષ્ટતા મેળવવી વધુ સુરક્ષિત ગણાય છે. સાથે જ કેટલીક બાબતો એવી પણ છે જ્યાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. માત્ર બીજા લોકો એવું કહી રહ્યા છે એટલે પોતે પણ નિયમો તોડવા જોઈએ એવી માનસિક ખતરનાક સાબિત થઈ શકે છે. અને દસ્તાવેજોમાં મિસમેચ, ખોટું રિપોર્ટિંગ અને અનઓથોરાઇઝ્ડ ઇન્ટર્નશિપ, કેસ બેન્ડ કામ અથવા તો ઓફ કેન્સલ અને જેવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં મોટી કાનૂની મુશ્કેલીઓનું કારણ તમારી માટે બની શકે છે. અંતે સૌથી મહત્વની વાત આપણે કરીએ તો એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા હેઠળ જોબ ઓફર મળી જવી અને કાયદેસર રીતે કામ શરૂ કરવાની પરમિશન મળવી આ બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે. તે તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. તેથી વિદ્યાર્થીઓએ ઉતાવળમાં નિર્ણય લેવાની જગ્યાએ માત્ર ઓફિશિયલ દસ્તાવેજો અને કાયદેસર મંજૂરીના આધારે જ આગળ વધવું જોઈએ, કારણ કે આજની નાની બેદરકારી આવતીકાલની મોટી ઇમિગ્રેશન સિસ્ટમની અંદર તે જોખમમાં ફેરવાઈ શકે છે. અમેરિકામાં રહેતા હજારો ભારતીય, ખાસ કરીને H-1B વિઝા પર કામ કરતા IT પ્રોફેશનલ, F-1 સ્ટુડન્ટ અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા પરિવારો માટે એક મોટો ચિંતાજનક ફેરફાર અમેરિકાની અંદર સામે આવ્યો છે. દરેક નારાએ જાણવો ખૂબ જરૂરી છે. ટ્રમ્પ વહીવટી તંત્રના નવા ઇમિગ્રેશન પુશ હેઠળ હવે USCIS એટલે કે US સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા એવી નવી પોલિસી આગળ ધપાવવામાં આવી છે જેમના કારણે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા પહેલા જેટલી સરળ કે સુરક્ષિત હવે રહી નથી. આ એક ખાસ નોંધ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. વર્ષોથી ભારતીયો માટે સૌથી મોટો સહારો મનાતી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પ્રક્રિયા હવે કડક તપાસ હેઠળ અને અધિકારીઓના વિવેકી ધાર હેઠળ આવી ગઈ છે. અત્યાર સુધી શું થતું હતું? જો કોઈ ભારતીય પ્રોફેશનલ H-1B અથવા તો અન્ય ટેમ્પરરી વિઝા પર અમેરિકામાં કામ કરતો હોય અને તેની કંપની ગ્રીન કાર્ડ સ્પોન્સર કરતી હોય તો તે અમેરિકા છોડ્યા વગર જ ત્યાં રહીને પરમિનન્ટ રેસિડેન્સીની પ્રક્રિયા આગળ ધપાવી શકતો હતો. આ દરમિયાન તે કાયદેસર રીતે કામ ચાલુ રાખી શકતો હતો, વર્ક પરમિટ રિન્યૂ કરાવી શકતો હતો અને એડવાન્સ પેરોલ દ્વારા મુસાફરી પણ કરી શકતો હતો. પરંતુ હવે USCISના નવા મેમા હેઠળ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસને સામાન્ય પ્રોસેસ તરીકે નહીં પરંતુ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિલીફ તરીકે જોવામાં આવશે. એટલે કે હવે આ કોઈ ઓટોમેટિક કે રૂટીન અધિકાર નહીં રહે, પરંતુ દરેક કેસમાં અધિકારીઓ ખાસ પરિસ્થિતિઓ અને વ્યક્તિગત વિગતોના આધારે નિર્ણય લેશે. અમેરિકન સરકાર વધુ હવે એ વાત ઉપર ભાર મૂકે છે કે લોકો પોતાના હોમ કન્ટ્રી પાછા જઈને US કોન્સ્યુલેટ મારફતે કોન્સ્યુલર પ્રોસેસિંગ પૂર્ણ કરે. આ બદલાવનો સૌથી મોટો ફટકો ભારતીયોને પડી રહ્યો છે, કારણ કે ભારત પહેલાથી જ EB-2 અને EB-3 ગ્રીન કાર્ડ કેટેગરીમાં વર્ષો લાંબો બેકલોગનો સામનો કરી રહ્યું છે. હજારો ભારતીયો વર્ષોથી પ્રાયોરિટી ડેટ કરંટ થવાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી AOSના કારણે તેઓ અમેરિકામાં
કાયદેસર રીતે રહી શકતા હતા, પરંતુ હવે દરેક અરજી વધુ કડક ચકાસણીમાંથી પસાર થશે. ઇમિગ્રેશન ઓફિસર હવે અરજદારની આખી હિસ્ટ્રી ઊંડાણથી ચેક કરશે. જો કોઈ ભૂતકાળમાં વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, ગેરકાયદેસર રીતે કામ કર્યું હોય અને સ્ટેટસમાં ગેપ આવ્યો હોય અથવા કોઈ નેગેટિવ રેકોર્ડ હોય તો ઓફિસર ગ્રીન કાર્ડ મંજૂર કરવાને બદલે અરજદારને ભારત પરત જઈ કોન્સ્યુલેટમાં પ્રોસેસિંગ કરવાનું કહી શકે છે. આ સ્થિતિ ખાસ કરીને H1B અને F1 વિઝા હોલ્ડર માટે ચિંતાજનક બની રહી છે, કારણ કે એકવાર વ્યક્તિ ભારત પાછો જાય પછી US કોન્સ્યુલેટમાં અપોઇન્ટમેન્ટ મેળવવામાં લાંબો સમય લાગી શકે છે. વિઝા ઇન્ટરવ્યુમાં વિલંબ, વધતી સ્ક્રુટિની અને ફરી અમેરિકામાં પ્રવેશ મળશે કે નહીં તેની અનિશ્ચિતતા લોકોમાં ડર ઊભો કરી રહી છે. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ માત્ર વ્યક્તિગત પ્રોફેશનલ્સ માટે જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવાર માટે મોટું જોખમ બની શકે છે. બાળકોનું સ્કૂલિંગ, હોમ લોન, નોકરી અને એમ્પ્લોયર સ્પોન્સરશિપ પર પણ તેમની સીધી અસર પડી શકે છે. ઇમિગ્રેશન લો ફોર્મના જણાવ્યા અનુસાર ગ્રીન કાર્ડ પ્રોસેસ સંપૂર્ણપણે બંધ નથી થઈ. લોકો હજુ પણ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરી શકે છે અને વર્ક ઓથોરાઇઝેશન અથવા તો એડવાન્સ પેરોલ જેવા ફાયદાઓ મેળવી શકે છે, પરંતુ હવે પ્રક્રિયા પહેલા કરતાં ઘણી વધુ ડિમાન્ડિંગ અને અનિશ્ચિત બની ગઈ છે. અમેરિકન સરકારનું એવું કહેવું છે કે આ ફેરફાર ઇમિગ્રેશન સિસ્ટમને તેના મૂળ હેતુ પ્રમાણે ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકાર USCISના જે સંસાધનો, સિટીઝનશીપ કેસો અને જે પ્રોટેક્ટ હોય અને અન્ય પ્રાથમિકતાઓ વધુ ઉપર કેન્દ્રિત કરવા માંગે છે, ધ્યાન આપવા માંગે છે. સાથે H1B સ્કૂટિની અને સ્ટુડન્ટ વિઝા રિવ્યુ અને એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રેશન નિયમોમાં પણ વધુ કડકાઈ લાદવામાં આવી છે. મિત્રો, હવે ભારતીય પ્રોફેશનલ માટે સૌથી મહત્વની બાબત એ બની ગઈ છે કે સંપૂર્ણ ડોક્યુમેન્ટેશન અને કાયદેસર સ્ટેટસ જાળવી રાખવું. વિઝા હિસ્ટ્રી, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ અને ટેક્સ ફાઇલિંગ, લીગલ પેપરવર્ક, તમામ ઇમિગ્રેશન તમારા જે પણ દસ્તાવેજો હોય, કાગળિયા હોય, તેમાં નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટું જોખમ બની શકે છે, કારણ કે હવે અધિકારીઓના ડિસ્ક્રેશનરી રિવ્યુ અને રોલ ઘણો મોટો થઈ ગયો છે. અમેરિકાને આજે પણ હાઈલી સ્કિલ્ડ ઇમિગ્રેટ્સની જરૂર છે, પરંતુ સિસ્ટમ હવે વધુ કડક નિયંત્રણ સાથે નક્કી કરવા માંગે છે. ટેમ્પરરી વિઝા હોલ્ડર પરમિનન્ટ રેસિડેન્સી સુધી કેવી રીતે પહોંચે? આ નવા બદલાવ પછી ગ્રીન કાર્ડ મેળવવાની સફર ખાસ કરીને ભારતીયો માટે વધુ લાંબી, જટિલ અને કડક અને અનિશ્ચિત બની ગઈ હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. અમેરિકામાં રહેતા ભારતીયો બરાબરના ફસાયા હોય તેવું બધા આપણે જોઈ રહ્યા છીએ. અમેરિકામાં વધતી મોંઘવારી, ઈરાન યુદ્ધ અને જીવન જરૂરિયાત ખર્ચના વધતા બોજા વચ્ચે હવે અમેરિકન લોકો અને સાથે ગુજરાતી અને ભારતીય લોકોનો અર્થતંત્ર પરનો ભરોસો ઐતિહાસિક રીતે સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના મે 2026ના સર્વે મુજબ અમેરિકનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઘટીને 44.8 પર પહોંચી ગયો છે, જે 1952માં સર્વે શરૂ થયા બાદનો સૌથી નીચો સ્તર ગણાય છે. એપ્રિલમાં આ આંકડો 49.8 હતો, એટલે કે માત્ર એક મહિનામાં જ લોકોના વિશ્વાસમાં મોટો ઘટાડો નોંધાયો છે. વધતી ગેસની કિંમતો, જીવન નિર્વાહનો ખર્ચ અને ઈરાન યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાએ અમેરિકન પરિવારોમાં ચિંતા વધારી દીધી છે અને સાથે ગુજરાતી અને ભારતીયોમાં પણ. 2024ની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોંઘવારી ઘટાડવા અને લોકો માટે જીવન સસ્તું બનાવવાના વાયદાઓ કર્યા હતા, પરંતુ હવે તેમના શાસનમાં લગભગ 17 મહિના બાદ સ્થિતિ વિપરીત બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને ઊંધી પડી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. ઈરાન સાથેના તણાવ અને સ્ટેટ ઓફ હોર્મુઝની સપ્લાય અવરોધને કારણે ક્રૂડ ઓઇલ અને ફ્યુલના ભાવમાં ભારે વધારો થયો છે.
જેના લીધે પ્રભાવ અમેરિકન ઘરો પર જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને અમેરિકાના ભૂતકાળના મોટા આર્થિક સંકટો સાથે સરખાવવામાં આવી રહી છે. 1970ની જે ઓઇલ ક્રિસિસ, 2001નો 9/11 હુમલો, 2008ની આર્થિક મંદી અને 2020ની મહામારી પછીની મોંઘવારી જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ આજના સ્તર જેટલું નીચું નહોતું. હવે પ્રથમ વખત અમેરિકનોનો આર્થિક આત્મવિશ્વાસ જૂન 2022ના અગાઉના ઐતિહાસિક નીચા સ્તરથી પણ નીચે સરક્યો છે. ફ્યુલના ભાવ આ સંકટનું કેન્દ્ર બની ગયા છે. અમેરિકામાં ગેસની નેશનલ એવરેજ કિંમત અંદાજે $4.55 પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલના ભાવ તેનાથી પણ ઊંચા છે. કેલિફોર્નિયા જેવા કેટલાક સ્ટેટમાં ગેસ $6 પ્રતિ ગેલનથી પણ વધુ વેચાઈ રહ્યો છે. શરૂઆતમાં રિટેલર્સ વધેલા ટ્રાન્સપોર્ટેશન અને ફ્યુલ ખર્ચને ગ્રાહક પર નાખવાનું ટાળ્યું હતું, પરંતુ હવે વધારાનો ખર્ચ સીધો ગ્રાહકો સુધી પહોંચતા જે ખાદ્ય પદાર્થો અને રોજિંદી વપરાશમાં ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આ સર્વેના ડિરેક્ટર જોન હસુના જણાવ્યા મુજબ જીવન ચલાવવાનો ખર્ચ હવે અમેરિકન પરિવારો માટે સૌથી મોટી ચિંતા બની ગયો છે. સર્વેમાં 57% લોકોએ સ્વીકાર્યું કે ઊંચા ભાવોએ તેમની પર્સનલ ફાઇનાન્સને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને $1 લાખથી ઓછી આવક ધરાવતા અને ઓછું ભણેલા પરિવારો પર તેમની અસર અમેરિકાની અંદર સૌથી વધારે જોવા મળી રહી છે. ગેસ, ગ્રોસરી અને આવશ્યક ખર્ચ વધતા અનેક પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. શરૂઆતમાં ઘણા લોકો માનતા હતા કે ઈરાન યુદ્ધ ટૂંકું રહેશે, પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાતા હવે ભવિષ્ય અંગેની ચિંતા વધુ ઊંડી બની રહી છે. આ સમગ્ર સ્થિતિ પર અમેરિકાની સેન્ટ્રલ બેંક અને ફેડરલ રિઝર્વ પણ નજીકથી નજર રાખી રહી છે, કારણ કે જો લોકોને લાગે કે મોંઘવારી આગળ પણ વધતી રહેશે તો તેઓ હાલ વધુ ખરીદી કરશે અને વધુ પગારની માંગ પણ કરશે. તેનાથી માર્કેટમાં ડિમાન્ડ વધશે અને કિંમતો વધુ ચડી શકે છે. મે મહિનામાં લાંબા ગાળાની મોંઘવારીથી અપેક્ષા જોઈએ તો 3.5%થી વધીને 3.9% સુધી પહોંચ્યો હોવાનો સર્વેમાં લખાયેલું છે. જો તેની નિર્માતાઓ માટે ચિંતાનો વિષય પણ બની ગયો છે. મોટા બિઝનેસમેન પણ હવે સાવચેત બનતા દેખાઈ રહ્યા છે. અમેરિકાની મોટી રિટેલ કંપનીઓએ સંકેત આપ્યો છે કે મોંઘવારીને કારણે ગ્રાહકો ખર્ચ ઘટાડે તેવી શક્યતા છે. જ્યારે લોકોનો મોટો ભાગ ગેસ અને જરૂરી ચીજ વસ્તુઓ પાછળ ખર્ચી નાખે છે, ત્યારે બહાર જમવું, ફરવા જવું અથવા તો બિનજરૂરી ખરીદી કરવી ઘટી જાય છે. અમેરિકાની અર્થવ્યવસ્થાનો મોટો આધાર કન્ઝ્યુમર સ્પેન્ડિંગ પર છે, અને જો લોકો ખર્ચ ઘટાડે તો તેની અસર નાના મોટા બિઝનેસથી લઈને સમગ્ર અર્થતંત્ર સુધી પહોંચી શકે છે. હવે આર્થિક અસંતોષ રાજકીય અસર પણ ઊભી કરી રહ્યો છે. નિષ્ણાતો એવું માને છે કે લોકો ખિસ્સા પર પડતી આ સીધી અસર આગામી જે મિડટર્મ ચૂંટણી મહત્વની ભૂમિકા તેમાં ભજવી શકે છે, કારણ કે અમેરિકન મતદારો માટે આંકડો કરતાં વધુ મહત્વની રોજિંદી જીવનના ખર્ચ અને પોતાની આર્થિક સ્થિતિનું હોય છે. અને હાલમાં તે જ સૌથી મોટી ચિંતા અમેરિકાની અંદર બની રહી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ.